ધોરણ 12 મેથ્સમાં નવું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. ઓકે, તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણા 12મામાં બે ચેપ્ટર પતી ગયા છે. ચેપ્ટર નંબર 3 ને 4 શ્રેણિક અને નિશ્ચાયક, બે ચેપ્ટર પૂરા. અને ઘણા બધા દિવસ પછી તમે આજે આવ્યા છો, તો આશા રાખું છું કે આ બે ચેપ્ટર તમને યાદ હશે. એમ તો ચેપ્ટર બહુ જ સહેલા હતા, ભૂલાય એવા નહીં જતા, છતાં પણ રિવિઝન કરી લેજો. ઓકે, એકવાર દરેક વસ્તુ સારી રીતે એ ચેપ્ટરમાંથી જોઈ લેજો. હવે જુઓ, પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, સંબંધ અને વિધેય. આ ચેપ્ટર છે તો સહેલું જ, પરંતુ તમને ખબર જ છે કે આ ચેપ્ટર છે બોરિંગ. ઓકે, થોડુંક બોરિંગ ચેપ્ટર છે. આ ચેપ્ટરના દાખલા એ દાખલા કરતા થિયરી જેવા વધારે લાગશે તમને. એવું લખાણ આવશે કે તમને એવું લાગશે કે આપણે કોઈ થિયરી લખતા છે. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં કેવી થિયરી લખતા હોય તમે, એવું ફીલ થશે. ઓકે, તો પહેલેથી માઇન્ડસેટ રાખજો કે ભાઈ આ ચેપ્ટરને આપણે સહન કરવું પડશે. આ ચેપ્ટરને પણ આપણે માન આપવું પડશે. ભલે ગમે તેવું ચેપ્ટર હોય, પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પણ સવાલ આવવાના છે, એટલે આપણે સારી રીતે શીખવું તો પડશે જ. ઓકે, ક્લિયર છે? સંબંધ અને વિધેય 11મા ધોરણમાં પણ આપણે આ ચેપ્ટર ભણ્યા છે. 11મા ધોરણમાં સેકન્ડ ચેપ્ટર હતું, બરાબર ને? હવે 11મા મતલબમાં આખું સંબંધ અને વિધેય આપણે વાત કરીએ તો 11મા ધોરણમાં તમે 20 થી 25% ભણેલા હતા એમ કહી તો ચાલે. બાકીનું 75% તમારે અહીંયા ભણવાનું છે. અહીંયા જે સંબંધ અને વિધેય તમે આ ચેપ્ટરમાં ભણશો તે બહુ ડિટેલમાં છે, ઘણું બધું ભણવાનું છે. ઓકે, ક્લિયર છે? જૂના સિલેબસની વાત કરીએ, જૂનો સિલેબસ એટલે કે એનસીઆરટી નો પહેલાનો સિલેબસ. તો આ ચેપ્ટરમાં ટોટલ કંઈક 5 સ્વાધ્યાય હતા, તેમાંથી એક સ્વાધ્યાય નહીં, બે સ્વાધ્યાય કરી નાખ્યા છે. એટલે ચેપ્ટર થોડું નાનું થઈ ગયું છે રિડ્યુસ સિલેબસના લીધે. પહેલા સ્વાધ્યાયમાં તમારે સંબંધ વિશે ભણવાનું છે, બીજા સ્વાધ્યાયમાં તમારે વિધેય વિશે ભણવાનું છે, અને પછી ડાયરેક્ટ પ્રકીર્ણ જ આવી જતું છે. ઓકે, એટલે એમ ચેપ્ટર બહુ મોટું બી નથી. પહેલું સ્વાધ્યાય જે છે તે બહુ મોટું છે, દાખલા બહુ વધારે છે. પહેલા સ્વાધ્યાયમાં સંબંધના સંબંધ ટોપિક બહુ મોટો છે આ ચેપ્ટરમાં. વિધેય ટોપિક નાનો છે, ફટાફટ પતી જશે. ક્લિયર છે? ચાલો, તો સૌથી પહેલા યાદ કરી લઈએ કેટલીક વસ્તુને કે ભાઈ આ સંબંધ એટલે શું. ચાલો, યાદ છે તમને? તમે 11માં જ્યારે આ ચેપ્ટર ભણેલા ત્યારે પહેલો ટોપિક કયો હતો? કાર્ટેઝિય ગુણાકાર. હે ને? યાદ છે કાર્ટેઝિય ગુણાકાર? A ક્રોસ બી. A ક્રોસ બી એટલે A નો ઘટક અને B નો ઘટકની પેર બનાવવાની, જોડ બનાવવાની. બરાબર. ચાલો આપણે ફટાફટ યાદ કરી લઈએ એ બધી વસ્તુને. ભલે આ શું થયું? ઓહ, એક મિનિટ. ઓકે, હવે બરાબર છે. ચાલો, તમે જોયું? હવે આપણે કેટલીક નવી વસ્તુ કરી રહ્યા છે. પહેલા પાના પર થંબનેલ, પછી આ બીજા પાના પર હવે આવું બધું જ દેખાશે તમને. અહીંયા આપણો સમર્પણનો લોગો, અહીંયા પણ એક લોગો છે, મોનોગ્રામ કહેવાય એને, મોનોગ્રામ. બરાબર. નીચે અહીંયા કંઈ લખેલું છે, આ નંબર પર ફોન નહીં કરતા, બરાબર? આ તમને કહી દીધું. ઓકે, ચાલો. તો કાર્ટેઝિય ગુણાકાર A ક્રોસ બી, માની લો કે A ની અંદર છે 1 ને 2, ગણ B ની અંદર છે x ને y, અને A અને B નો કાર્ટેઝિય ગુણાકાર A ક્રોસ બી. તો તમારે ક્રમયુક્ત જોડ બનાવવાની. તો પહેલી જોડ 1, x 1, y, 1 સાથે બે ઘટક આવી ગયા. હવે 2 ની સાથે 2, x 2, y. યાદ આવી ગયું તમને? યાદ છે ને તમને કે આમાં ક્રમ અગત્યનો છે, કેમ કે આને કહેવાય ક્રમયુક્ત જોડ. આ 1, x ને x, 1 ની લખાય, ખોટું કહેવાય. હા, જો B ક્રોસ A કરવા કહેતે તો x1 x2 y1 y2 આવી રીતના આવતે. યાદ આવી ગયું છે તમને? તો કાર્ટેઝિય ગુણાકારની વ્યાખ્યામાં શું હતું કે બે અરિક્ત ઘન A અને B ના ઘટકોની ક્રમયુક્ત જોડથી બનતો ઘન એટલે A અને B નો કાર્ટેઝિય ગુણાકાર A ક્રોસ B. જો A અને B બે માંથી કોઈ એક ઘન ખાલી ઘન હોય અથવા બે ખાલી ઘન ફાઈ હોય તો A ક્રોસ B બરાબર થાય ફાઈ. યાદ આવ્યું તમને આ વસ્તુ? હે ને?
ચાલો એના પછી કાર્ટેઝીય ગુણાકારમાં ઘટકોની સંખ્યાનું સૂત્ર નંબર ઓફ એ ક્રોસ બી નું સૂત્ર શું હતું? નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. એમાં બે ઘટક, બી માં બે ઘટક, તો એ ક્રોસ બી માં બે દુ ચાર ઘટક. યાદ આવ્યું આ વસ્તુ તમને? ચાલો એના પછી સંબંધની વ્યાખ્યા યાદ કરો. સંબંધ, હા, સંબંધ એટલે કે આ જે એ અને બી નો કાર્ટેઝીય ગુણાકાર કર્યો એ ક્રોસ બી, આ એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ સંબંધ છે. એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને શું કહેવાય? સંબંધ કહેવાય. કોનાથી કોના પરનો સંબંધ? એ થી બી પરનો સંબંધ. એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ, માની લો કે ઉપગણને આપણે નામ આપ્યું સંબંધ આર, રિલેશન આર. તો આર છે સંબંધ, કોઈ પણ ઉપગણ લેવો એ સંબંધ છે. હવે ઉપગણની વાત કરીએ તો ખાલી ગણથી ચાલુ થાય અને એ ક્રોસ બી પર પૂરો થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જે એ ક્રોસ બી લખેલો છે, આ એ ક્રોસ બી, તેના ઉપગણ લખવા હોય તો પહેલો ઉપગણ 5, પછી બીજો ખાલી 1, x લેવો, એના પછી ખાલી 1, y લેવો, 2, x, પછી 2, y. હવે એક એક ઘટક લીધા, હવે બે બે ઘટક લેતા જાઓ તો 1x 1y, એના પછી 1x સાથે 2x લઈ લો, 1x ને ફિક્સ રાખજો, 1x 2y. ચલો 1x સાથે બધાને એક એક વાર લેવાઈ ગયું છે, તો હવે 1y 2x, 1y 2y, અને હજી બાકી છે આ 2x ને 2y. બે ઘટક વાળી બધી જોડ લખાઈ ગઈ છે. એવી રીતના હવે તમે સમજી ગયા ને, 3 ઘટક વાળી આવશે, બરાબર? 3 ઘટક વાળી, અને પછી ચારે ચાર ઘટક, એટલે આખે આખું આ એ ક્રોસ બી જ આવી ગયું. તમે આની ગણતરી કરો તો આ કેટલા થયા? કે તો તમને યાદ કરો, ઉપગણોની સંખ્યાનું સૂત્ર એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં જેટલા બી ઘટક હોય તે. આમાં 4 ઘટક છે એટલે 2 ની 4 ઘાત 16. આ ટોટલ 16 ઉપગણ છે, અને આ 16 એ ક્રોસ બી ના ઉપગણ સંબંધ છે. એ થી બી પરના સંબંધ. કોનાથી કોના પરના? એ થી બી પરના. માની લેવો કે અહીંયા બી ક્રોસ એ ના તમે ઉપગણો લખતે, તો તમને જે પણ સંબંધ મળતે તે બી થી એ પરના કહેવાય. પછી યાદ કરો, તમને એવું કહેવામાં આવે કે એ પરનો સંબંધ, તો એનો મતલબ શું સમજવાનો? એ પરનો સંબંધ એનો મતલબ એ ક્રોસ એ નો ઉપગણ. યાદ આવ્યું? એ ક્રોસ એ નો ઉપગણ એટલે એ થી એ પરનો સંબંધ કહેવાય. પણ એ થી એ પરનો સંબંધ ની જગ્યાએ ટૂંકમાં શું કહી દેવાનું? એ પરનો સંબંધ. એટલે બાય ડિફોલ્ટ સમજી જવાનું કે ભાઈ એ પરનો સંબંધ એટલે એ થી એ પર, બી પરનો સંબંધ બી થી બી પર. સમજી ગયા? ચાલો, સંબંધ વિશે તમે આ બધું ભણેલા છો. એના પછી વિધેય. વિધેયને આપણે પછી યાદ કરીએ, જ્યારે વિધેય ટોપિક ચાલુ થવાનો હોય ને તેના પહેલા. સંબંધ વિશે આટલું ભણેલા ને પછી દાખલા કરેલા, સાચી વાત ને? પછી કિરણ આકૃતિ યાદ છે? તીર મારવાના. આપણે માની લેવું કે આમાંથી એક સંબંધ લઈએ. કયો સંબંધ લઈએ? આ સંબંધ લઈએ, તો આની કિરણ આકૃતિ દોરીએ. તો તમારે અહીંયા બે વર્તુળ, ઉપવર્તુળ દોરવાના. આ એ અને બી. એ માં છે 1 ને 2, આવી રીતના લખી દેવ. બી માં છે x ને y. હવે આ 1 સાથે x એટલે 1 માંથી x પર તીર માર્યું, 2 સાથે x એટલે 2 માંથી x પર y ભલે રહી ગયો. તો આવી રીતના સંબંધને કિરણ આકૃતિ વડે રજૂ કરી શકાય છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય રિવિઝન થઈ ગયું છે. હવે સંબંધોના પ્રકાર. સંબંધોના પ્રકારમાં સૌથી પહેલા બે પ્રકાર વિશે ભણીશું. પહેલો પ્રકાર છે ભાઈ ખાલી સંબંધ, રિક્ત સંબંધ એટલે ખાલી સંબંધ. અને બીજો પ્રકાર છે સાર્વત્રિક સંબંધ, બરાબર, યુનિવર્સલ રિલેશન. ખાલી સંબંધને એમ્પ્ટી રિલેશન કહેવાય અથવા વોઇડ રિલેશન. વોઇડ એટલે ખાલી, ખાલી છે ભાઈ, એનામાં કંઈ નથી. ઓકે, તો ચાલો સમજીએ. હવે જો સૌથી પહેલા એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં છું ક્રિસ. આખા ચેપ્ટરમાં જે બી સંબંધની વાત થશે 12મા ધોરણની અંદર, તે બધા સંબંધ એ કોઈ એક જ ગણ પર હશે. ગણ એ પરનો સંબંધ બસ આવું જ હશે, એટલે એ થી એ પરનો સંબંધ. ગણ બી પરનો સંબંધ બી થી બી પરનો, આવું નહીં આવશે. એ થી બી પરનો નહીં આવશે, એક્સ થી વાય પરનો નહીં આવશે. આખું પહેલું સ્વાધ્યાયમાં જેટલા બી દાખલા છે, અને પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં સંબંધના જેટલા બી દાખલા છે, દાખલામાં એક જ વાત થશે. કઈ વાત થશે? એ પરનો સંબંધ, બી પરનો સંબંધ, સી પરનો સંબંધ. આવી વાત નહીં થશે. કઈ વાત નહીં થશે? એ થી બી પરનો સંબંધ ના. ક્લિયર છે?
આખા ચેપ્ટરમાં આ જ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. ચાલો, જો ગણ એ પરનો કોઈ પણ ઘટક, સોરી, ગણ એ નો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય તો આર ને ગણ એ પરનો રિક્ત સંબંધ કહે છે. એટલે કે આર બરાબર 5. બરાબર, સંબંધની વ્યાખ્યા તો હમણાં તમે જોઈ. અહીંયા સંબંધ કોના પર? એ પર. એ પરનો સંબંધ એટલે એ ક્રોસ એ નો સબસેટ. એ ક્રોસ એ ના સબસેટમાં આપણે વાત કરી ખાલી ગણથી ચાલુ થાય ને એ ક્રોસ એ પર પૂરું થાય. તો આ જે ખાલી ગણ છે ને તેને કહેવાય ખાલી સંબંધ. પૈટું ખાલી ગણને શું કહેવાય? ખાલી સંબંધ, રિક્ત સંબંધ. ક્લિયર છે? પતી ગઈ વ્યાખ્યા. ખાલી સંબંધમાં કયા ઘટક સાથે કયો ઘટક જોડાયેલો હોય? કોઈ ઘટક સાથે કોઈ જોડાયેલું નહીં હોય એવું લખેલું છે અહીંયા. હે ને? લખેલું છે ને કે એનો કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવે નહીં. એનો કોઈ પણ ઘટક એ એના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. તો આ સંબંધ કેવો સંબંધ છે નિહાર? ખાલી સંબંધ, રિક્ત સંબંધ, વોઇડ રિલેશન. ચાલો, એના પછી વ્યાખ્યા નંબર 2. હવે કયો સંબંધ? સાર્વત્રિક. સાર્વત્રિક એટલે બધું જ, કોઈ હાથે કોઈ બાકી નહીં રહે, સર્વત્ર બધું જ આવી જશે. જો ગણ એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સાર્વત્રિક સંબંધ કહેવાય. સમજ પડી? એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે, પ્રત્યેક ઘટક પ્રત્યેક હાથે સંબંધ ધરાવે તો એ સંબંધને કહેવાય સાર્વત્રિક સંબંધ. એટલે કે આર બરાબર શું થઈ જવું જોઈએ? એ ક્રોસ એ. તો આ સંબંધ આર ને કહેવાય સાર્વત્રિક સંબંધ. ક્લિયર છે? એટલે કે અહીંયા આપણે જે ઉદાહરણ લખેલું તેમાં છેલ્લે એ ક્રોસ બી લખેલું. આ એ ક્રોસ બી નો મતલબ આ જ આખે આખું. અને આ જે સંબંધ છે ને એ ક્રોસ બી, તેની કિરણ આકૃતિ તો 1 હાથે એક્સ, પછી 1 હાથે વાય, 2 હાથે એક્સ ને 2 હાથે વાય. તો જુઓ, આ બંને ઘટક એ બાજુમાં બંને ઘટક સાથે જોડાયેલા છે. પણ ફરક એ આવે કે અહીંયા એ ક્રોસ બી ની વાત નહીં થશે, અહીંયા એ ક્રોસ એ ની આવી વાત થશે. એટલે એકનો એક હાથે બી સંબંધ છે, એકનો બે હાથે બી સંબંધ છે, બેનો એક હાથે બી સંબંધ છે, બેનો બે હાથે બી સંબંધ છે, અને કોઈ સંબંધ બાકી જ નહીં રહ્યો, બધાનો બધા હાથે જ સંબંધ છે. તો આવા સંબંધને કહેવાય સાર્વત્રિક સંબંધ. કેવો સંબંધ? સાર્વત્રિક સંબંધ. ક્લિયર છે? ચાલો, રિક્ત સંબંધ તથા સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ કહે છે. ટ્રિવિયલ રિલેશન. કેવો રિલેશન? ટ્રિવિયલ, સહજ સંબંધ. કેવો સંબંધ? સહજ સંબંધ. ઓકે, ચાલો, સહજ સિંગટેલની ખબર છે? સિંગટેલની બ્રાન્ડ છે સહજ સિંગટેલ. જોજો એકવાર યુટ્યુબમાં લખજો સહજ સિંગટેલ. એટલી મસ્ત મસ્ત રીલ આવશે ને. 5 લીટર લઈ જાને મારા વાલા, 5 લીટર મોકલાવું મારા વાલા. આવી રીલ આવશે. એવી એવી મસ્ત રીલ બનાવે, જોઈને દિલ ખુશ થઈ જશે. અને પછી મંગાવજો. કેટલા લીટર? 5 લીટર. 5 લીટર મોકલાવું મારા વાલા. તમને નથી ખબર? તમે લોકો, હા, યશવંતને ખબર છે, બાકી બધા ઇન્સ્ટાગ્રામમાં કરે હું, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં મને શક જાય છે. તમે લોકો શું ઉપયોગ કરે છે ક્રિસ? હે? ચેટિંગ સિવાય બધું બંધ કર આવું બધું. કેટલી ચેટિંગ કરે, ઇન્સ્ટાગ્રામ ખોલે એટલે કેટલું બધું એન્જોયમેન્ટ આવે, એટલી મસ્ત મસ્ત રીલ આવે, પણ તારી આંગળી ડાયરેક્ટ એમ સરકી જાય અને ડાયરેક્ટ ચેટિંગ ડિપાર્ટમેન્ટમાં જ જતો રહી તું. નેટ નહીં મળે, જો કેવી વાત કરે. આજના જમાનામાં નેટ કાં નથી? બધે નેટ છે. ને અહીંયા બારડોલી આટલા વર્ષથી ગામ રહેતો હતો કે બારડોલી રહેતો હતો, તો બારડોલીમાં નેટ હતું ને, તો હું કર્યું તું આ નેટનો હું ઉપયોગ કર્યો યાદ કર. નિહાર તું એ બી ઇન્સ્ટા નહીં વાપરે? સાચું કઈ? મને આના પર વિશ્વાસ નથી. સારું, ચાલો, કઈ નહીં. વેરી ગુડ. ઓકે, ચાલો ભાઈ. ઉદાહરણ 1, આજના લેક્ચરનો છેલ્લો દાખલો, પહેલો ને છેલ્લો દાખલો. આના પછી બધું કાલથી. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ એ છે. કેપિટલ એ માં છોકરાઓની સ્કૂલના બધા જ વિદ્યાર્થી આવી ગયા. કઈ સ્કૂલ? છોકરાઓની સ્કૂલ, બજરંગી સ્કૂલ છે આખી. સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર, જોજો સંબંધ આર, છગડિયા કૌંસમાં ઓર્ડર પર એ કોમા બી, જ્યાં એ બી ની બહેન છે. છોકરાઓની સ્કૂલમાં એવો સંબંધ આ લોકો એ બનાવવા માંગે છે કે જે સંબંધમાં એક છોકરો બીજા છોકરાની બેન હોય. સાબિત કરો કે આ સંબંધ રિક્ત સંબંધ છે. કેવો સંબંધ છે? રિક્ત, ખાલી સંબંધ છે. અને
આર ડેશ બરાબર ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે. એટલે કે એ અને બી બે છોકરા છે, છોકરો એ છોકરો બી, બે છોકરા વચ્ચેની જે ઊંચાઈ છે, જે હાઈટ છે, તે હાઈટનો જે ગેપ છે તે 3 મીટરથી ઓછો છે. તો સાબિત કરો કે આ સંબંધ સાર્વત્રિક છે. કેવો સંબંધ છે? સાર્વત્રિક છે. હવે આમાં હું વિચારવાનું હું રહ્યું. પહેલામાં એમ કે સાબિત કરો કે ખાલી સંબંધ છે, તો ખાલી જોવાનો ને, કયો છોકરો બીજા છોકરાને પોતાની બેન કહે? બરાબર. કદાચ ક્રિસ નિહાર ને એની બેન કહી, પણ નિહાર માની લે હે કે હું તારી બેન છું એમ? હે નિહાર તો માની લીધું નહીં. સારું છે બેન છે. આ જીએફ બીએફ એવું નહીં કહી દેતા એકબીજાને, શરમ વગર ના હો. હા, ખબર પડી તો મારે એક્શન લેવી પડે. હા ચાલો, એક કેન્દ્ર ખોલવું પડે. ઘણા આજની તારીખમાં છે ને બધું બહુ ગમે તેમ થઈ ગયેલું છે. જેન્ડર ચેન્જ બહુ ઈઝી થઈ ગયેલું છે, એટલે એવી ન્યૂઝ આવ્યા જ કરે. દર અઠવાડિયે 10 દાડે એક આવી જાય કે ભાઈ છોકરો બહેનો છોકરી. અત્યારે બોલિવૂડમાં આવું બધું બહુ થયા કરે. બધા બહુ પૈસા બહુ હોય ને તો આવું થઈ જ જાય. ક્રિસ પૈસા નથી ને? ઓકે. ને વિચાર, ઈચ્છા ઈચ્છા તો નથી જ ને? ઓકે, તો બરાબર છે. તો સાચી વાત છે. છોકરાઓની સ્કૂલમાં કોઈ એક છોકરો કોઈ બીજા છોકરાની બેન કોઈ જ નહીં શકે, સ્વાભાવિક છે. ચાલો, એટલે તમે સાબિત કેવી રીતના કરશો કે આ સંબંધ આર રિક્ત સંબંધ છે? સૌથી પહેલા આ લખવાનું, તમને જે ગણ આપેલો છે ને તે લખવાનો. શું આપેલું છે બોલો? અહીં ગણ એ બરાબર શું છે? છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. ચાલો, એના પછી ધ્રુવી, સંબંધ આર શું આપેલો છે? ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં એ બી ની બહેન છે. સાબિત કરી દો નાવ્યા કે આ સંબંધ ખાલી સંબંધ છે. ચાલો હું લખું એની સાબિતી માટે. એટલે હા, અહીંયા કોઈ ગણતરી મળે જ નહીં. અહીંયા છે તર્ક, થિયરી લખવાની છે. તો તમે જે આપણે જે વાતચીત કરી એને જ આપણે વાક્ય બનાવીને લખવાના કે અહીં શાળામાં દરેક વિદ્યાર્થી છોકરો હોવાથી કોઈ પણ છોકરો એ કોઈ બીજા છોકરાની બહેન ન હોઈ શકે. આ વાક્ય આવું લખવું પડે આપણે. અહીં શાળામાં માત્ર છોકરાઓ જ હોવાથી, કોણ હોવાથી ધ્રુવ? છોકરાઓ જ હોવાથી કોઈ પણ છોકરો એ કોઈ બીજા છોકરાની બહેન ન જ હોય અથવા ન જ હોઈ શકે. અને જો કોઈ છોકરો કોઈ બીજા છોકરાની બેન નથી તો એનો મતલબ સંબંધ નથી. સંબંધ નથી તો એ સંબંધ ખાલી સંબંધ છે. માટે સંબંધ આર બરાબર ફાઈ, એટલે કે આર એ રિક્ત સંબંધ છે, ખાલી સંબંધ છે. ચાલો ધ્રુવી, પહેલું સાબિત થઈ ગયું. હવે આપણે બીજા પર આવીએ. આર ડેશ. ચાલો આર ડેશ માં શું છે? ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત, ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે. ચાલો ભાઈ, સાબિત કરવાનું છે ધ્રુવ કે આ સંબંધમાં, મતલબ આ સંબંધ સાર્વત્રિક છે. સાર્વત્રિક નો મતલબ કે કોઈ પણ બે છોકરા તમે લેશો તો એ બંને છોકરા આ સંબંધનું પાલન કરશે. એનો મતલબ એ બંને છોકરાની ઊંચાઈનો તફાવત, ઊંચાઈની બાદબાકી 3 મીટર કરતા ઓછી હશે જ. 3 મીટર એટલે કેટલું ઊંચું? અત્યારે આપણી આ હાઈટ આપણે ગણીએ, આ નીચે જે ટાઇલ્સ છે ત્યાંથી ત્યાં ઉપરનું ભોંય તર્યું, આટલી હાઈટ બી કેટલા 1.5 મીટર હશે. 1.5 મીટર હશે. 3 મીટર એટલે 2 માળનો છોકરો. 2 માળનો, પેલું હેરાફેરીમાં બતાવે ને ડોકું જ ડાયરેક્ટ ખાલી ડોકું બતાવે જ નહીં, નીચેથી આવીને એમ કહી જાય, હે બંદૂક બતાવીને જતો રહી, રોકડા તૈયાર રાખજે, માલ તૈયાર રાખજે, એમ કરીને. હે ને, એવું જ હતું ને? હા, તો 2 માળનો છોકરો.
એટલે સમજો કે એક છોકરો 3 માળનો હોય ને એક છોકરો ધ્રુવ જેટલો હોય, અને એ બે છોકરાની ઊંચાઈની બાદબાકી કરીએ તો એ કદાચ 3 મીટરથી વધારે થતી હશે. ક્યારે? કે જ્યારે છોકરો 3 માળનો હોય, એની હાઈટ 3 માળ, એટલે અહીંયા નીચે ઊભો રહ્યો હોય તો ડાયરેક્ટ ઉપર સુધી સમર્પણમાં બીજા માળ સુધી બારી પર એમ કરીને ઊભો હશે. બાપ આવું પિક્ચરમાં થઈ જાય કે આવું બધું? પેલો હલ્ક બની જાય, અચાનક જ હાઈટ બોડી બધું વધી જાય, બધું જ કપડા બપડા બધું સાઈડ પર ને હલ્ક બની જાય એકદમ. કેવું કે? ચાલો તો અહીંયા લખો હું. આ હા, આમાં એમ બતાવવું પડે કે આ જે છે ને તે સનાતન છે. કે સાચી જ વાત છે. આ દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિ એવા નથી કે જેની ઊંચાઈ નો તફાવત 3 મીટરથી વધી શકે. તો પછી આ સ્કૂલના કોઈ બી બે છોકરા લેહો તે ક્યાંથી એ થવાનું? સમજી ગયા ને? અને એવા છોકરાને સ્કૂલમાં પછી એડમિશન કોણ આપે? બેહારીએ કેવી રીતના ક્લાસમાં? ક્લાસમાં બેહે તો આ બેન્ચીસ નું શું થાય? કેમ બેહારવું? હે, પિક્ચર બિક્ચર જોવા જાય તો શું થાય ટોકીઝમાં? ચાલો ઓકે, એવું કોઈ એક્સપેરિમેન્ટ નહીં કરતા હે તમે ભવિષ્યમાં? બાયોલોજી વાળાને આ બતાવતા નહીં આવો સવાલ. કઈ એક્સપેરિમેન્ટ કરવા બેસી ગયા તો કઈ દવા બવા બનાવવા બેસી ગયા હે? ચાલો તો સ્વાભાવિક છે કે સારાના કોઈ પણ બે છોકરાઓની ઊંચાઈનો તફાવત 3 મીટરથી ઓછો જ હોય, અને જો ઊંચાઈનો તફાવત 3 મીટરથી ઓછો હોય કોઈ બી બે છોકરા, તો એનો મતલબ આ સંબંધ છે સાર્વત્રિક. એટલે આ સંબંધ આરડેશ છે એકરોસ છે, એનો દરેક ઘટક એના દરેક ઘટક સાથે જોડાયેલો છે આ સંબંધ દ્વારા. માટે આરડેશ એક એવો સંબંધ છે, સાર્વત્રિક સંબંધ છે. સમજ પડી ગઈ તમને લોકોને? એકદમ ઈઝી. આ દાખલો બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાનો. આ દાખલો કોઈ પરીક્ષામાં નથી પૂછાવાનો. બરાબર? તો હવે કાલે નવો ટોપિક ચાલુ કરીશું આપણે. આ કાલના ટોપિકની તમને એક ઝલક બતાવી દઉં, આવું કંઈક છે. અને આ ટોપિક જ એટલો મોટો ટોપિક છે ને કે જેને પૂરો કરતા 5-6 લેક્ચર આપણા પતી જવાના છે. ઓકે, ક્લિયર છે? હું કઈ? હા, એ તો સંકલન વાળું હશે. ઓકે ચાલો, તો આજે આપણે આટલું રાખીશું. લખી કાઢજો નોટમાં જે બી બનાવ્યું છે તેને. કાલે મળીએ અને નવો ટોપિક ચાલુ કરીએ.